2 એપ્રિલ 2025 બુધવાર. સર્વશક્તિમાન ઈશ્વર ઘોર નિરાશા વચ્ચે પણ આશાનું કિરણ પ્રગટાવે છે. યશાયા દ્વારા પ્રભુ રક્ષણ, સહાય અને સમૃદ્ધિની ખાતરી આપી સાચો ગોવાળ બનવાનું વચન આપે છે. પ્રભુના પ્રેમની ઊંડાઈ પણ અનેરી એક માતા સંતાનને હેત કરવાનું ભૂલી જાય, પણ હું નહીં ભૂલું. માના પ્રેમ કરતાં અનેક ગણો મહાન પ્રેમ ઈશ્વરનો છે. જરૂર છે તેમના પ્રેમની સમજવાની. શુભ સંદેશમાં પ્રભુ તેમના પિતાના કાર્યોની ઓળખ આપે છે. સાથે સાથે પુત્ર પિતાની ઈચ્છા વિના કંઈ કરતો નથી તે પણ જણાવે છે. વિશ્રમવારે જીવન આપી ઈસુ નિયમને જડ રીતે વળગી રહેવાને બદલે તેના હાર્દને સમજી એને વળગી રહેવા કહે છે. બાહ્ય નિયમને જડ રીતે વળગી રહેવાથી મારાથી પ્રેમની આજ્ઞાનો ભંગ તો નથી થઈ જતો કે જતીને. મારા દૈનિક જીવનમાં હું પ્રભુની ઈચ્છા પૂરી કરું છું કે મારી? રોજબરોજની ઘટનાઓમાં હું મારું ધાર્યું કરું છું કે ઈશ્વરનું? દુનિયાવી મોહમાં મારે મન પ્રેમ એ સ્વાર્થ પૂરો કરવાનું સાધન તો નથી ને? આ તપૃતુમાં તપ, ઉપવાસ અને પ્રાર્થના વડે પ્રભુના પ્રેમને સમજવાની કૃપા માંગીએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંજ.